અમેરિકાના અનેક રાજ્યોમાંથી એક ચોંકાવનારા સાયબર એટેક સમાચાર સામે આવી રહ્યા છે, જે ખાસ કરીને ગુજરાતી લોકો ઉપર લાગુ પડે છે, કારણ કે જ્યાં ગેસ સ્ટેશનોની અંદર ફ્યુલ સ્ટોરેજ ટેન્કનું મોનિટરિંગ કરતી ડિજિટલ સિસ્ટમ અચાનક ખોરવાઈ ગઈ હતી. અમેરિકન અધિકારીઓ આ CNNના અહેવાલો મુજબ આ હુમલા પાછળ ઈરાન સાથે જોડાયેલા હેકર્સનો હાથ હોવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના માત્ર એક સામાન્ય હેકિંગ નથી, પરંતુ અમેરિકાના જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ માટે એક ગંભીર ચેતવણી માનવામાં આવી રહી છે. માહિતી અનુસાર આપણે જોઈએ તો હેકર્સ ગેસ સ્ટેશનોમાં લાગેલી ઓટોમેટિક ટેન્ક ગેજ એટલે કે TATG સિસ્ટમને ટાર્ગેટ કરી રહ્યા હતી. આ સિસ્ટમ ટેન્કમાં કેટલું પેટ્રોલ અથવા ડીઝલ બાકી છે, ક્યાંક લીકેજ તો નથી ને, અને સપ્લાય કેવી રીતે ચાલી રહ્યું છે તેનું સતત મોનિટરિંગ કરી રહી હોય છે. ચોંકાવનારી વાત તો મિત્રો એ છે કે અનેક ગેસ સ્ટેશનોમાં આ સિસ્ટમ ઇન્ટરનેટ સાથે સીધી જોડાયેલી હતી, પરંતુ તેમાં યોગ્ય પાસવર્ડ સુરક્ષા નહોતી. કેટલાક સ્થળોએ તો જે ડિફોલ્ટ પાસવર્ડ પણ બદલવામાં આવ્યા નહોતા. હેકર્સ આ નબળાઈનો ફાયદો ઉઠાવીને સિસ્ટમમાં ઘૂસણખોરી કરી અને ટેન્કના ડેટામાં ફેરફાર કરી દીધા હતા. પરિણામે ગેસ સ્ટેશન ઓપરેટર્સને ખોટી માહિતી દેખાવા લાગી હતી. ક્યાંક ભરેલી ટેન્ક ખાલી દેખાઈ રહી હતી, તો ક્યાંક ખાલી ટેન્ક ભરેલી બતાવવામાં આવી રહી હતી. હાલ સુધી કોઈ આગ, વિસ્ફોટ કે પછી ભૌતિક નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા નથી, પરંતુ સાયબર સુરક્ષા નિષ્ણાતો કહે છે કે આ હુમલો ભવિષ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે છે, અને તે ખાસ કરીને ગુજરાતીઓ માટે. મિત્રો, જો હેકર્સ આવી સિસ્ટમમાં લાંબા સમય સુધી છુપાયેલું રહે તો તેઓ ગેસ લીક જેવી ગંભીર ઘટનાઓને પણ છુપાવી શકે છે, જેમના કારણે મોટું દુર્ઘટનાજનક નુકસાન થઈ શકે છે. સૌથી મોટી ચિંતા એ છે કે આ હુમલાનો ચોક્કસ સમય હજુ સુધી જાણી શકાયો નથી, અને હેકર્સ કોઈ સ્પષ્ટ ડિજિટલ પુરાવા પણ નથી તેમણે છોડ્યા. અમેરિકાની જે સાયબર સિક્યુરિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સિક્યુરિટી એજન્સી એટલે કે CISA એવું પણ મુદ્દે ખુલ્લું પાડ્યું કે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો કે નિષ્ણાંતોનું અને એવું કહેવું છે કે આ હુમલો અમેરિકા માટે એક ટેકનિકલ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. ખાસ કરીને કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ઈરાન સાથે જોડાયેલા હેકર્સ અમેરિકાની ઓઇલ, ગેસ અને વોટર સિસ્ટમને સતત નિશાન બનાવી રહ્યા છે. અગાઉ પણ અમેરિકન મેડિકલ કંપની જે સ્ટ્રાઇકર છે તેના શિપિંગ ઓપરેશનમાં વિપક્ષ અને અમેરિકન અધિકારી કાશ પટેલના ઈમેલ લીક થવા જેવી ઘટનાઓ, ઈરાન લિંક સાથે હેકર્સની પણ શંકા તેમાં વ્યક્ત કરવામાં આવી હતી કે તે જ છે. હવે આ સમગ્ર મામલો અમેરિકન, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા સાયબર યુદ્ધ સાથે પણ જોડાઈ ગયો છે. છેલ્લા 18 મહિનામાં ઈરાનના સાયબર હુમલાઓ વધુ ખતરનાક બન્યા છે, કારણ કે હવે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI નો ઉપયોગ પણ કરી રહ્યા છે. અમેરિકન અધિકારીઓ માને છે કે ભવિષ્યમાં યુદ્ધ માત્ર મિસાઇલોથી નહીં, પરંતુ સાયબર હુમલાઓ દ્વારા પણ લડવામાં આવશે. આ ઘટના એ સાબિત કરે છે કે હજારો કિલોમીટર દૂર બેઠેલા હેકર્સ હવે કોઈ દેશના ગેસ સ્ટેશનથી લઈને પાવર ગ્રીડ સુધીને અસર કરી શકે છે, અને દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં ગણાતા અમેરિકા માટે પણ ડિજિટલ સુરક્ષા હવે સૌથી મોટો પડકાર બની રહી છે.